પણ પ્રતિજ્ઞા પહેલા એક બીજી વાત કરી દઉં। કમલેશભાઈને સામે જોઈને મને યાદ આવી ગયું સ્માર્ટ મીટર। હમણાં સ્માર્ટ મીટરનો ઉપાડો ખૂબ છે શહેરોની અંદર। અહીંયા તમને પણ ગામડામાં તો કોઈ સ્માર્ટ મીટર હજુ ચાલુ નથી કર્યું લગાવવાનું, પણ આવનાર સમયમાં કોઈ જગ્યાએ સ્માર્ટ મીટરની શરૂઆત થાય લાઈવના માધ્યમથી ઘણા બધા લોકો જોતા હશે। કોઈ સિટીની અંદર પણ સ્માર્ટ મીટર લગાવવા આવે અને બળજબરી પૂર્વક પોલીસને સાથે લાવીને સ્માર્ટ મીટર લગાડે તો અમારી ટીમનો સંપર્ક કરજો। અમે સ્માર્ટ મીટર લગાવવા દેવાના નથી। વાત એ છે કે લોકો નથી ઈચ્છતા અને પરાણે સ્માર્ટ મીટર લગાવવાના પ્રયત્ન થાય છે તો બિલકુલ હલાવી નહીં લઈએ। અમે એ વાત હતી સિટીની। ગામડામાં તો ભૂલથી પણ જો સ્માર્ટ મીટરનો અખતરો કર્યો ને તો આપણે ભૂલી જવાનું છે કે અહીંયા કાયદાકીય ભાષામાં કે સાની માની કે પ્રેમથી રજૂઆત થશે। આવનાર સમયમાં ગામડામાં કોઈ ખેડૂતને ત્યાં સ્માર્ટ મીટર લગાવવા ગયા તો એના ખેતરની આડે ઢાલ બનીને રાજુ કરપડા તમારી અધિકારીઓને કહી દઈએ, પીજીવીસીએલ ને કહી દઈએ છીએ, મહેરબાની કરીને કોઈ ખેડૂતના ખેતરે સ્માર્ટ મીટર લગાડવાના પ્રયત્ન નહીં કરતા। તમારા સ્માર્ટ મીટરને ઉખેડી ફેંકી દેવાનું કામ અમે કરીશું અને આવનાર સમયમાં પોલીસને સાથે લાવશો, મોટી ફોર્સને સાથે લાવશો। ખેડૂતના ખેતરમાં ભૂલથી પણ સ્માર્ટ મીટર લગાડવાના પ્રયત્ન ના કરતા। સ્માર્ટ મીટર ખેડૂતના ખેતરમાં ત્યારે જ લાગશે જ્યારે રાજુ કરપડાની કાપી થઈ ગઈ હોય। સ્માર્ટ મીટર એક લૂંટણીનું યંત્ર છે। સ્માર્ટ મીટર તમારા ઘરમાંથી ખાતર પાડવા માટેનું યંત્ર છે। સ્માર્ટ મીટર ગરીબો અને ખેડૂતોને લૂંટવાનું યંત્ર છે। જ્યાં સુધી અમારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી કોઈ ખેડૂત ગરીબના ઘરે અમે સ્માર્ટ મીટર નહીં લગાડવા દઈએ। ચાહે તમે ગમે એવડી ફોર્સ લગાવો, ગમે એવડી તાકાત લગાવો, પણ અમે ખેડૂતના ખેતરની બહાર ચટ્ટાન બનીને ઊભા રહીશું। સ્માર્ટ મીટર કોઈ ભોગે અમે લગાડવા નહીં દઈએ। વાત રહી સ્થાનિક પ્રશ્નોની જે કરી છે આવનાર સમયમાં લડશું, પણ અહીંયાથી પ્રતિજ્ઞા બે હાથ ઊંચા કરીને કરવાની છે। મારી વાત સાથે આપ સૌ તૈયાર હોય તો બે હાથ ઊંચા કરો। તમામ લોકોએ બે હાથ ઊંચા કરવાના છે।